વડીલોને એમ લાગતું હશે ઈશ્વર તું અમારા સામે તું નાનો હતો ને ઘણું ઘણું બોલતો હતો, પણ હું આ સારા કામ માટે જે ગૌતમ ઋષિ સદન અને પાટીદાર સમાજવાડી માટે બોલતો હતો. મારા અંગત કોઈ સ્વાર્થ નહોતા. હું કોઈ વડીલ સામે બોલ્યો હોઈશ, કદાચ વડીલને પીઠ પાછળ બોલ્યો હોઈશ, પણ આ સમાજવાડીનો હેતુ જ હતો મારો અને ધીરુભાઈ ને ગોવિંદભાઈનો. ખરેખર હું ધીરુભાઈ ને ગોવિંદભાઈ મને તો રોજ હેરાન કરતા, કારણ કે મારો ધંધો એવો છે ને કોહવાળી ખેતી છે, એક પાય પાવ ને બીજે પાય હુકી જાય, એટલે હું નીકળી ના શકું. તો વળી ગોવિંદભાઈ ને ધીરુભાઈ મને આજે ફોન કરે ઈશ્વર હાલ હાલ થરાવડા. મેં કીધું હું નહીં હાલ્યો યાર, મારો પાર્ટનર હાજર નથી, ગમે એ બાનું કાઢી નાખતો ને ક્યારેક વળી કે આવતા દુકાન જોઈએ તક ના તું ખોટું બોલો હાલ વળી ગાડીમાં બેહારતા. પણ અહીંયા આવતા અહીંયા ખરેખર અમે મિટિંગ જ્યારે પણ કરતા ત્યારે આ લોકોને એમ જ થતું કે નખત્રાણાવાળાને શું સૂઝ્યું છે, પણ ખરેખર અમારો ધ્યેય એક જ હતો કે આપણે ગામને નવી સમાજવાડી એવી ઉપયોગી આપીએ જે વર્ષો સુધી યાદગીરી રહે અને કદાચ સમાજને પણ એમ થાય કે ના ખરેખર આ લોકોએ યોગદાન આપ્યું છે. આનામાં વિશેષ યોગદાન જેને કહીએ ને આપણે જમીન ભૂમિ દાતાઓનું છે. અને તેમાં ભાણજી નથુ દિવાણી એક પલ પણ સમાજવાડીની મિટિંગ હતી ત્યારે એક પલ છોકરાને પૂછ્યા વગર કહી દીધું કે મારી પણ કૃષ્ણ અર્પણ છે. તો ખરેખર અત્યારે ભાણજી કાકા મારા સંપર્ક કાકા થાય, પણ તે ભાણજીભાઈને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ છે. આના વિશેષ તો સર્વે આપણા ગામજનોનો યોગદાન તન મન ધનથી બધાનો છે. અને એનામાં કોઈને કદાચ ક્યાંય એવું દુઃખ લાગ્યું હોય દિવાણી પરિવાર વતી કે દિવાણી પરિવાર વતી કોઈએ કાંઈ બોલ્યો હોય ને તે કદાચ કોઈ બોલ્યા હશે તો આ સમાજવાડીના નિર્મિત જ બોલ્યા હશે. આજે કદાચ ઘણાકને ઘણું બધું છે, મની છે, લેન્ડ એટલે જમીન પણ છે, પણ દિલ નથી. શું કરું, કાંઈ ન થાય, કારણ કે એનો વ્યક્તિગત પ્રશ્ન છે. આ તો આપણે જેને દીધું છે એને ખૂબ આભાર માનીએ છીએ. અને બીજું જે આપણે એજ્યુકેશન ઉપર વિચાર કરી રહ્યા છીએ, એજ્યુકેશન લક્ષ્મી અને સરસ્વતી એ પ્રાપ્ત કરવા એ ખરેખર ભાગ્યની રેખા છે, પણ એનામાં આપણું પોતાનું પણ અંગત જો કહીને આપણું અંગત પોતો ધ્યેય હોવો જોઈએ. અત્યારે ખરેખર હું મારી અંગત પર્સનાલિટી કે તમને અંગત જે એજ્યુકેશન વિશે કહું તો વિથોણ જ્યારે અમે ભણતા હું ને નરસિંહ પોતામાં હરીફાઈ કરતા. નરસિંહ કે હું પહેલો નંબર લઉં, હું કહું હું લઉં, તો એમ કરતાં કરતાં વિથોણમાં જ્યારે રિઝલ્ટ બહાર પડતું તો કાંઈ એનો બીજો આવે ને મારો પહેલો આવે, મારો પહેલો આવે તો એનો બીજો આવે. તો બીજા ગામવાળા કહેતા તમે શું કરો રહ્યા, ક્યાં વાંચો રહ્યા, કઈ નદીમાં વાંચી રહ્યા, બીજે ક્યાં વાંચી, અમારા ઘર તો છે નહીં. તો ખરેખર અમે નખત્રાણા જ્યારે એસએસસી વિથોણનો એસએસસી રિઝલ્ટ બહાર પડ્યું ત્યારે ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન તરીકે નરસિંહ અને હું બે પણ પાસ થયેલા છીએ. અને અત્યારે પણ જ્યારે મિલન હતું વિદ્યાર્થી સ્નેહ મિલન હતું ત્યારે અમોને તેડાવ્યા હતા એ લોકોએ, અને અત્રેથી એ લોકોએ અમારું યોગદાન પણ લીધેલું છે અને અમે આપ્યું છે. અને એનામાં એ લોકોએ અમારી પણ કદર કરી છે. તો ખરેખર એજ્યુકેશન જરૂરી છે. જેમ ધીરુભાઈ ખરેખર કહે છે એજ્યુકેશનને ફર્સ્ટ ટર્મ નંબર આપો, ધંધાને બીજો નંબર આપો, પણ અત્યારે ધંધો પણ જરૂરી છે અને એજ્યુકેશન જરૂરી છે. પણ અત્યારે આ સમાજવાડી કદાચ ખરેખર ઊભી છે તો આપ સર્વે દાતાઓ, વડીલો અને જુવાન ભાઈઓનો ખરેખર ખૂબ ખૂબ આભાર અત્રેથી. બાકી અત્યારે આ સમાજવાડી વિશે બોલવું ઘણું પણ બોલી શકાય, પણ સમય મર્યાદા અને હજી પણ આપણા વ્યક્તિત્વ બાકી છે, તો એ બધાને લાભ આપવો જોઈએ. અને આનાથી ક્યાંય પણ બોલાઈ ગયો હોય તો માફ કરજો. અને ધીરુભાઈ અને ગોવિંદભાઈ અને રતનસિંહ રામજી ગોરાણી અને હરિલાલ અર્જણનું કદાચ અંગત રીતે તમે કદાચ અમને કહો કે સન્માન કરો તો અમે કરશું. કદાચ તમારા સૂચન કે અનુમોદન રજા વગર અમે નહીં કરીએ, કારણ કે એ લોકોનું જે યોગદાન છે એ ક્યારેય પણ નહીં ભૂલાય. હું ખરેખર એ ટીમમાં જોડાયેલો જ હતો, વિરોધાભાસ તરીકે નહોતો, પણ સારા કર્મોના રીતે. રતનસિંહ રામજી ગોરાણીએ 1 વર્ષ કદાચ કલકત્તા નહીં ગયો, એનો દીકરો એક જ છે. એક જણથી મિલ હાકલવી બહુ કઠિન છે, કારણ કે મેં પણ 100 મિલ હાકલેલી છે. તો ખરેખર આપણે રતનસિંહભાઈનો અત્રેથી કદાચ ડબલ વાર સન્માન કરીએ તો પણ ના ભૂલી શકાય. ખાલી ટાઈમ આપ્યો એવું નહીં, જગ્યા આપી એવું નથી, પણ એનો ઘર પણ સમાજવાડી ઉપયોગી નિમિત્તે 2 વર્ષ સુધી આપણે વાપર્યું છે. એનું કદાચ કદર કરીએ તો પણ આપણી ઓછી છે. અત્યારે હું એમ માનું છું રતનસિંહ રામજી ગોરાણી અને એના વાઈફને અહીંયા આપણે ઊભા રાખી સન્માન કરીએ, સાલ ઓઢાડી, તો એનું સન્માન ધીરુભાઈ અને ગોવિંદભાઈ કરે તો પણ ઓછું છે. શાબ્દોક્તિ હું તો કરું જ છું અને પ્રમુખ પણ કરશે એવી મારી વિનંતી છે. અને નાનજી રામજી જે અમને ગમે ત્યારે પણ પ્રોત્સાહિત કર્યા છે, કદાચ વડીલો સામે અમે થયા હશું, ક્યાંક એવા શબ્દો બોલાણા હશે તો આપ અત્રેથી માફ કરજો. બાકી નિયાણીઓ અને જમાઈઓને હું ખરેખર અત્રેથી ખૂબ આભાર માનું છું. અત્યારે કદાચ તમે એમ કહો ને 1 સેકન્ડમાં 1 કરોડ રૂપિયા વિથોણ કે નખત્રાણા જોઈએ છે, ઓનલાઈન આવી જાય, પણ કોઈ કે 1 કલાક ટાઈમ દો તો આવી શકે ના આવી શકે. તો આ ટાઈમ મહામૂલ્ય છે. એ ટાઈમ મહામૂલ્ય આપણી નિયાણી બહેનો આપ્યું છે, આપણે એનું સન્માન કર્યું છે. અને આવું દર 3 વર્ષે કદાચ પ્રોગ્રામ કરીએ તો પણ હું એમ માનું છું કે બહુ સારું છે. તો આવું પ્રોગ્રામ આપણે કરીએ ને આપણે એવું નહીં વિચાર્યું હોય કે આપણે મહારાષ્ટ્ર ગ્રુપ તરફથી જે મા ઉમિયા આવ્યા મારે આંગણે રે એ ખરેખર એને આપણે ઇનામ રીતે આપીએ તો પહેલો નંબર છે. ને એવા એક ગામડા વિસ્તારમાં
જ્યાં કાંઈ લગભગ મગ પણ નહીં મળતા હોય, ગામમાં કદાચ મળતા હશે તો આઈ એમ સોરી, પણ એવા ગામડાઓમાં પણ રહી આવી પ્રેક્ટિસ કરી આપણે અહીંયા આપણે ખૂબ પ્રફુલ્લિત કર્યા રાત્રે દરેક પ્રોગ્રામો. અને અત્યારે કદાચ અમારા નખત્રાણા ગ્રુપના બે જે પ્રોગ્રામો હતા એના વિશે વાત કરીએ તો એ પ્રેક્ટિસ ક્યાં કરવી, કઈ રીતે કરવી, કઈ જગ્યાએ કરવી અને ટાઈમ કોને છે, બધી એક એક જણ્યું. બધાને ટાઈમ ઉપર જમવા આપવાનો, છોકરા ભણવા જાય, ધંધાવાળા બધા, પણ છતાં એ લોકો દરરોજ 1 મહિનો સતત પ્રયત્ન કર્યો. એને પણ રિઝલ્ટ તમે જોયું છે. અત્યારે અમે કદાચ જમવા 2 વાગે જઈએ ઘરે, તો અમે ઘરે જઈએ તો એ કહેશે અમે પ્રેક્ટિસ કરવા જઈએ, તો અમે 2 મહિનો 2 ભાઈ લગભગ પોતાની રીતે જમ્યા છીએ. તો ખરેખર આ લેડીસોને આપણે ધન્યવાદ આપી છે. આપણે એમ કહીએ છીએ આપણી પૂછા નથી કરતી, પણ સમાજનો સારું લગાડવા મતલબ અંદરથી કેટલું બધું વિશેષ કાર્ય કર્યું છે. અત્યારે કહેવાના મુદ્દા ઘણા છે, પણ જ્યારે બીજો ખુલ્લો મંચ આવશે ત્યારે બધી અત્યારથી વધુ સ્પષ્ટતા હું કરીશ. પણ અત્યારે ધીરુભાઈ, ગોવિંદભાઈ, હરિભાઈ અને રતનસિંહ રામજી ગોરેનો વિશેષ સન્માન થાય એવી મારી અપેક્ષા. બસ અસ્તુ. જય હિન્દ. ઈશ્વરભાઈએ બધું જ કહી દીધું, પણ ઈશ્વરભાઈ બોલ્યા પછી મારી એક બોલપેન હાલી પરિવાર વિશે, તો સાંભળજો. આ બધું થયું ઈશ્વરભાઈ, પણ આમાં શું શું હતું? દિવાણી પરિવારનું દિલ અને દાતારી હોય, ભાવાણી પરિવારનો ભાવ અને ભાવના હોય, શેઠિયા પરિવારની સખાવત હોય, છાભૈયા પરિવારની છાબાસી હોય, પોકાર પરિવારનો પોકાર હોય અને ઘોરાણી પરિવારની ગુરુતા હોય, તો પછી ભગવાન લક્ષ્મીનારાયણ શું કામ ન આવે? એટલે આ લીટીની અંદર બધું જ આવી ગયું. હવે કાર્યક્રમને આગળ લેતા મંજુલાબેન કંઈક કહેવા માંગે છે, તો આપ પધારો અને આપ આપનું મંતવ્ય આપો. મંજુલાબેન. બોલો લક્ષ્મી નારાયણ કી જય, ઉમિયા માત કી જય. આજે થરાવડા ગામની અંદર આવા સારા પ્રોગ્રામ થઈ રહ્યા છે. મારું નામ છે મંજુલાબેન કાનજી અરજણ પોકાર, અને સાથે સાથે ગોરાણી પરિવારની પણ દોયત્રા વહુ પણ થાઉં. છાભૈયા પરિવાર, હા, છાભૈયા પરિવારની દોયત્રા વહુ પણ થાઉં. આવા સારા પ્રોગ્રામ ગોઠવ્યા માટે મારાથી તો માઇકથી બહુ બીક લાગે કે આ સાપનું મોઢું સામે આવશે તો ડસ મારશે, એકદમ બીક લાગે. પણ તોય પણ આ મારા આવા ભાઈઓને આવો સારો પ્રોગ્રામ ગોઠવ્યો અને આવડા નિયાણીનો સન્માન, જમાઈઓને સન્માન આપ્યા, તે બદલ આભાર. માટે કે આવા એટલા અંદરના આશીર્વાદ આ નિયાણીઓ આપે છે કે વારે વારે આવા કાર્યક્રમો ગોઠવતા રહો અને મારા ભાઈઓને આવો એમનો માળો ફૂલ્યો ફાળ્યો રહે એવી અમારી ઈચ્છા છે. ઉમિયા મા પાસે પ્રાર્થના છે કે અમે આવીએ ત્યારે એમ કહેશે કે ભૈયા કેમ છો, તો કહેશે કે તમારા આશીર્વાદથી બરાબર છે. આજે તો ઘરના તો ભાઈઓ કહે, પણ આજે આખા ગામના ભાઈઓ અને અમે આશીર્વાદ આપીએ છીએ કે તમારો ફાળો ફૂલ્યો ફાલ્યો રહે અને અમને આવી રીતે માનથી સન્માન કરીને બોલાવે એવી ઈચ્છા છે. બસ ઘણું બોલવાનું મન થાય છે પણ નથી બોલાતું. બસ અસ્તુ. ઊભી રહો કે જાઉં? ઊભી રહે. પૂજનીય વડીલો, માતાઓ, ભાઈઓ તથા બહેનો, અહીં હું મહિલા તરફથી સૌ બધા સમાજવાળા ભાઈઓ જેઓ કાર્યકર્તાઓ છે એમણે બહુ જ સારો સહયોગ આપ્યો. તેમાં પણ અમારી મહિલાઓના સહયોગ વિના, એક પણ મહિલાઓનો સહયોગ વગર જે યુવક મંડળે એટલું સરસ રીતે કાર્ય રજૂ કર્યું તેમનો હું પૂરી મહિલા મંડળ થરાવડા પાટીદાર સમાજ તરફથી હાર્દિક આશીર્વાદ આપું છું. અને બીજું કે મારો નાનો ભાઈ સમાન મારો જે દિયર છે, એટલી નાની ઉંમરમાં તેમણે આટલું સરસ યોગદાન આપી અને નિયાણીઓને આટલું સરસ ખુશ કરી અને દાન આપ્યું છે, તેઓ બદલ હું બહુ જ ઋણી છું અને બહુ જ ગૌરવપૂર્વક ખુશ થાઉં છું એની બદલ કે શાંતિલાલ ભાઈએ આટલું સરસ કાર્ય કર્યું એમ આટલી નાની ઉંમરમાં.
બીજું કે મને ગર્વ થાય છે કે 22 વર્ષ થયા મને સાસરે આવી છું, પણ એમાં એક પણ વખત આવો સરસ પ્રોગ્રામ નહોતો થયો. તો પિયરિયા પક્ષમાં જઈએ ત્યારે અમને ઘણી વખત એવું થતું કે અમારા પિયરિયા પક્ષમાં આવા સરસ પ્રોગ્રામ થાય અને અમારા સાસરાના ગામમાં આવા સરસ પ્રોગ્રામ નથી થતા. તો આ વખતે આટલો સરસ પ્રોગ્રામ જોઈને અમને પિયરિયું પણ યાદ નથી આવતું. એવું લાગે છે કે પિયરના પ્રોગ્રામ પણ કદાચ મારા સાસરાના પ્રોગ્રામ કરતાં પાછળ રહી ગયા છે. તો હવે આ પૂરા ગામની મહિલાઓ યાદ કરશે એવો અત્યારે ઇતિહાસ રચ્યો છે થરાવડા ગામે. તો મને પણ ગૌરવ થયો કે 2 શબ્દ હું પણ કહું કે મારા ગામમાં પણ આવા અવારનવાર પ્રોગ્રામ થતા રહે અને અમે બહાર રહેતા હોઈએ તો જેવી રીતે ભાઈએ કીધું કે છોકરાઓ બહારવાળાને આવવાનું પણ મન થાય, આવા પ્રોગ્રામો વારંવાર રચતા રહીએ. તે બદલ હું સબનો યહાં યુવક મંડળ ભાઈઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. મહિલા મંડળ તરફથી પણ આભાર માનું છું. અસ્તુ. મંજુલાબેને પોતાના ઉદ્બોધનમાં એમ કીધું કે મારા આગળ જાણે કાળો નાગ આવ્યો છે, પણ મંજુલાબેન તમારા દીકરીઓના નિયાણીઓના આશીર્વાદ આગળ આ નાગની શું તાકાત, એને પાછા જઈને પાછા બધાના દિલમાં ઉતરીને આશીર્વાદ આપવા જ પડે. એટલે આગળ કાર્યક્રમને લેતા નૈનાબેન ધીરજભાઈ શેઠિયાને હું વિનંતી કરીશ કે આપ આપનું મંતવ્ય આપો. નૈનાબેન. નમસ્કાર. બોલો મ્યા માત કી જય. શ્રી થરાવડા પાટીદાર સનાતન સમાજ લક્ષ્મીનારાયણ ભગવાન મંદિર સુવર્ણ જયંતિ મહોત્સવ જ્યારે 50 વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ, ત્યારે આજે કંઈક અમને પણ બોલવાનો એક તક મળી છે. આ ખુલ્લું મંચ એટલા માટે મૂકવામાં આવે છે કે કોઈના જે પોતપોતાના વિચારો હોય છે તે રજૂ કરવાના હોય છે. તો આમાં તો મારા કરતાં પહેલાં બધાએ અગાઉના વક્તાઓએ બધા કાંઈ પણ વિશે થયું હતું એ બધા વિશે પણ એમને પોતપોતાના વક્તવ્યો આપ્યા છે. તો પહેલાં તો આપણે સ્ટેજ ઉપર બેઠેલા બધા જ આપણા વડીલો, પાટીદાર સમાજના પ્રમુખ, મહામંત્રી, મહિલા મંડળના પ્રમુખ, મહામંત્રીઓ કે પછી અગ્રણીઓ ભાઈઓ તથા આપણી સામે બધા બેઠેલા જો સમાજના વક્તાઓ આપણી સામે ઘણા બધા આવ્યા, પણ સમાજમાં જો સ્ટેજ ઉપર બેઠેલા હોય અને સામે જો એને સાંભળવાવાળા કોઈ ન હોય તો પણ મજા નથી આવતી. એટલા માટે મારે એ કહેવું છે કે આપણે બધાએ શાંતિથી બધાએ આગળના, મને હવે બહુ કહેવું નથી કારણ કે મારા પહેલાં બધા વક્તાઓ બધા કહી ચૂક્યા છે, છતાં પણ મારે એ કહેવું છે કે બધા આપણે શાંતિથી સાંભળ્યા. અમે થરાવડાના બહુઓ દીકરીઓ આવી છે, એ નિયાણીઓ ગમે કોઈ પણ હોય પણ બહુ સરસ રીતે આ પ્રોગ્રામ 3 દિવસનો માણ્યો. તો અમે વહુઓ તરીકે અમારી દીકરીઓ જમાઈઓએ સરસ કીધો, દીકરાઓએ સરસ બોલ્યા, દીકરીઓ સરસ બોલી ગઈ, છતાંય કોઈકે શિક્ષણ વિશે કીધું, કોઈકે નવી પેઢી આવતી પેઢીને ઓળખાણ માટેની વાતો કરી, તો કોઈકે અનેક વિવિધ વાતો કરી છે, સરસ વાતો કરી છે. પણ મારે એ કહેવું છે કે આપણી સમાજમાં આજે જ્યારે બધે જોઈએ છે ત્યારે એક મહિલાઓને પણ સરસ અને સારી રીતે સન્માન આપવામાં આવતું હોય છે. તો આ ક્યારેક તો એવું બનતું હોય કે આપણે બહેનોને પણ રસોડા સમિતિમાં દસડવામાં આવતી હોય, પણ આ સમાજ, આપણી થરાવડા સમાજ યુવક ભાઈઓએ એટલું સરસ કાર્ય કર્યું કે આપણને બહેનોને જરા પણ તડકો ન વેઠવો પડે એ માટે પોતે જ બધી સમિતિઓએ સારી રીતે વ્યવસ્થા ગોઠવી અને સરસ રીતે પ્રોગ્રામ સારી રીતે 3 દિવસનો ઉજવ્યો. તે બદલ હું બધી સમિતિઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અસ્તુ. જય ભારત માતા કી જય. આભાર નૈનાબેન. બધી વાતો આવી પણ અત્રેથી હું 1-2 વાત નથી આવી. મેં જોયું, એક છે વ્યસન અને બીજી ફેશન. આ બેથી થોડોક સમાજ દૂર રહે તો સારું રહે. વ્યસન એ આપણે જાણીએ છીએ કે યુવાનોમાં હોય, પણ ફેશન એ મોટે ભાગે મહિલાઓમાં, લેડીઝમાં. અને તમને કીધું કે એક સરસ મજાનો શેર છે કે ભારતની લજ્જા શીરનારી લજ્જા છોડી ફરતી દીઠી, હા 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 હું કરતી ગલી ગૂંચી રખડતી દીઠી, પેની સુધી નારીના વસ્ત્રો ઘૂંટણ સુધી
ખુલ્લા દીઠા ને સત્ય હકીકત કહું છું કે પ્રભુને મેં તેથી રડતા દીઠા. એટલે સમાજની અંદર આ બે વસ્તુ છે, એક વ્યસન અને ફેશન. આ ક્યાંય આ સમાજની અંદર ન આવે એ માટે દરેક પરિવારે જોવું. કાર્યક્રમને આગળ ધપાવતા એક એવો સન્માનનો દોર કે જે આમ તો ગામના પણ એક એવી સત્તા મેળવી છે કે જે રાજકીય, કે જે આપણા પોતાના જ અને યુવાન એવા તાલુકા પંચાયત સદસ્ય ખોંભળી સીટના શ્રી ધીરજભાઈ શેઠિયાને આ ગામના છે, આપણા પરિવારના છે, પણ એક એમને આ સિદ્ધિ મેળવી છે. ત્યારે તેમને હું વિનંતી કરીશ કે આપ આવો અને આ સમાજના પ્રમુખ શ્રી બાબુભાઈ દિવાણીના હસ્તે આપનું સન્માન સ્વીકારો. ધીરજભાઈ શેઠિયા. આભાર. ત્યારબાદ એક એવા મહિલા પ્રતિનિધિ, ગામના યુવાન તો ઠીક પણ ગામની વહુ અને એવા કૈલાસબેન જયંતિલાલભાઈ દિવાણીએ તેમને દેવપર તાલુકા પંચાયત સદસ્ય તરીકે તાલુકા પંચાયત સદસ્ય દેવપર સીટ ઉપર જીતી અને એક સિદ્ધિ મેળવી છે. ત્યારે આપણા મહિલા મંડળના શાંતાબેન મણિલાલભાઈ દિવાણીને વિનંતી કરીશ કે આપ આવો અને એમનું સન્માન કરો. કૈલાસબેન જયંતિલાલભાઈ દિવાણી. જોરદાર તાલીઓથી કૈલાસબેનને વધાવી લઈએ. જ્યારે આ દોર ચાલુ છે ત્યારે કચ્છ મહિલા મોરચા ભાજપના મહામંત્રી નૈનાબેન ધીરજલાલભાઈ શેઠિયાને વિનંતી કરીશ કે આપે જ્યારે આ સિદ્ધિ મેળવી છે ત્યારે કાંતાબેન બાબુલાલના હસ્તે આપનું સન્માન સ્વીકારો. નૈનાબેન. સિદ્ધિને કમસે કમ તાલીઓથી તો વધાવો. સતત આપણી વચ્ચે રહી અને અહીંથી સુંદર રજૂઆતો કરી, પ્રોત્સાહિત કરી અને આપણા પ્રોગ્રામને આગળ ધપાવી જે એન્કરિંગ, આપણે સાદી ભાષામાં કહીએ તો એક સુવ્યવસ્થિત સંચાલન કર્યો છે અને જે આપણા આમંત્રણને માન આપી અને જવાબદારી સ્વીકારી એવા શ્રી આશીષભાઈ રાવલ, જેઓ વ્યવસાય શિક્ષક છે, તો તેઓનું સન્માન કરવાનું આપણાથી ન ચૂકાય. તો તેઓનું સન્માન કરશે થરાવડા પાટીદાર સમાજના સહમંત્રી શ્રી નારણભાઈ અરજણભાઈ પોકાર. હું અમને વિનંતી કરીશ કે તેઓ સન્માન કરે.
શ્રી લક્ષ્મીનારાયણ આમ તો મારું સન્માન ન હોય, પણ અહીંયા શિક્ષક તરીકે જ્યારે હું હાજર થયો ત્યારે એમ કહેવાય કે માં આ ધરતીએ મને 7 વર્ષ સાચવ્યો છે. કમસે કમ મેં 7 વર્ષ અહીંયા નોકરી કરી, તે દરમિયાન મેં કાંઈક અહીંયા આપ્યું હશે ત્યારે મારું કાંઈક કામ બોલતું હશે. એટલે આપે આ 3 દિવસ દરમિયાન મને બોલાવ્યો, એની અંદર મારાથી ક્યાંક કચાશ રહી ગઈ હોય તો સમાજના બધા પરિવાર, બધા ભાઈઓ, બધા બહેનો મને અહીંયા એક ભાઈ તરીકે ભાઈ ગણી અને ક્ષમ્ય ગણશો. કાર્યક્રમના આગળ ધપાવતા આગળના દોરમાં કાંતિભાઈ બાબુલાલભાઈ દિવાણીને વિનંતી કરીશ કે આપ આવો અને આપનું મંતવ્ય આપો. કાંતિભાઈ.